પ્રદેશ ભાજપ સંગઠનને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો કે આ સંગઠનને લગતા સમાચાર છે। પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું પાલન થશે તો આ સાથે એક પરિવારમાં એક જ વ્યક્તિને હોદ્દો મળશે। મહાનગર જિલ્લા તાલુકા મંડળની રચના પૂર્વે આ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। રાષ્ટ્રીય ભાજપ સંગઠનમાં નિમણૂકને લઈ સૂચના પણ આપવામાં આવી છે। આ ગાઈડલાઈન જારી થઈ છે। જિલ્લા તાલુકા અને મહાનગર પ્રમુખોની નિયુક્તિ થશે। સક્રિય સભ્યોની નોંધણી બાદ પ્રમુખોની નિયુક્તિ થશે। કોર્પોરેશન પાલિકા કે પંચાયતના અધિકારીઓએ સંગઠનમાં નહીં। પ્રદેશ ભાજપ સંગઠનને લગતા સમાચાર છે જેમાં નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું હવે પાલન થશે તો ગાઈડલાઈન પણ તેને અંતર્ગત જારી કરવામાં આવી છે એટલે કે એક પરિવારમાં એક જ વ્યક્તિને હોદ્દો મળશે। અને આજ મુદ્દે આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાયેલા છે। ધર્મેશ, પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા શું ગાઈડલાઈન જારી કરાય, શું નિર્ણય લેવાયો? ધ્રુવી સાહેબ, પ્રદેશ ભાજપ સંગઠનને લઈને એક સમાચાર મળી રહ્યા છે કે અત્યારે સંગઠનનો જે બીજો તબક્કો ચાલુ છે, સક્રિય સભ્યની નોંધણી ચાલુ છે અને એ પછી જિલ્લા તાલુકા અને મહાનગરના પ્રમુખોની નિયુક્તિ થશે। તે દરમિયાન એક મોટા સમાચાર એ મળી રહ્યા છે કે રાષ્ટ્રીય ભાજપ સંગઠનમાં નિમણૂકને લઈને કેટલીક સૂચના અપાઈ છે। એમાં મહત્વની વાત એ છે કે પ્રદેશ ભાજપના સંગઠનમાં એક વ્યક્તિ એક હોદ્દાના નિયમનું ખાસ પાલન થશે। એક જ પરિવારમાં એકને જ હોદ્દો મળશે। મહાનગર જિલ્લા તાલુકા મંડળની રચના આ ગાઈડલાઈન આવી છે। કોર્પોરેશન પાલિકા કે પંચાયતમાં જો પદાધિકારી હશે તો સંગઠનમાં એમને સ્થાન નહીં મળે। સક્રિય સભ્યોની નોંધણી પછી જિલ્લા તાલુકા અને મહાનગરના પ્રમુખોની નિયુક્તિ થાય એ પહેલા રાષ્ટ્રીય ભાજપ સંગઠને જે આ આદેશ જાહેર કર્યો છે એમાં મહત્વની વાત એ છે કે એક વ્યક્તિ એક હોદ્દો અને એક જ પરિવારમાં એકને જ હોદ્દો મળશે। આ તમામ ગાઈડલાઈનનું પાલન કરવા પ્રદેશ ભાજપ સંગઠનને સૂચના અપાઈ છે, રાષ્ટ્રીય સ્તરે સૂચના અપાઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે હવે આખરી તબક્કામાં છે ત્યારે આ સૂચના આપવામાં આવી છે। જી ધર્મેશ, જોડાવા બદલ આભાર આપનો।